એમનું પણ સ્વાગત કરશું આપણે તાળીઓથી। તો મારે આપ સૌને આટલી જ વાત કરવાની હતી કે આ જાણકારી આપી હતી અને આ કામ તો જ શક્ય બન્યું આપણી ધરતી ઉપર એક એવા મહાપુરુષ પેદા થયા આ ઉત્તર ગુજરાતની ધરતી ઉપર, આ ગુજરાતની ધરતી ઉપર કે જેને કારણે કરીને નર્મદાજી શેખ આપણા સુધી પહોંચ્યા। એ મહાપુરુષનું નામ નરેન્દ્ર મોદી। આ નરેન્દ્ર મોદીના કારણે આ પાણી આ ધરતી સુધી પહોંચ્યું અને અત્યારે પણ આ નાણાં આખા બનાસકાંઠાની અંદર દિયોદર હોય, ડીસા હોય, લાખણી હોય, ધાનેરા હોય કે થરાદ હોય, બધી જગ્યાએ જ્યાં પાણી નથી એ આખા વિસ્તારની અંદર પાણી પહોંચાડવા માટેનું મહાઅભિયાન લીધું છે। એક 1400 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે થરાદ અને ધાનેરા માટે અને એમાં લાખણીનો પણ વિસ્તાર આવશે અને બીજી એક મોટી યોજના, એવડી જ મોટી યોજના દિયોદરથી કેસાજીભાઈના વિસ્તારથી કરી અને સળંગ આગળના પ્રદેશ સુધી શેક જાય છે। એટલે લગભગ 2000 કરોડ કરતા વધારે નાણાં, લગભગ 3000 કરોડે પહોંચી જવાય એટલા નાણાં આ વર્ષની અંદર રાજ્ય સરકારે બજેટમાં મંજૂર કરી આ બનાસકાંઠા જિલ્લાના પાણીની સમસ્યા ઉકેલ કરવાનું કરી શકાયું છે। એનું સૌથી મોટું કારણ હોય તો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, એમને ગુજરાત પ્રત્યેનો પ્રેમ છે, લાગણી છે, એના કારણે થઈ શકે છે આવું મને લાગે છે। તમને બધાને લાગે છે?